નમસ્કાર મિત્રો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે થોડા સમય પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક જુનિયર ક્લાર્કની 612 જેટલી જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી, જેની અંતિમ તારીખ 15 એપ્રિલ હતી. ત્યારબાદ અંતિમ તારીખમાં વધારો કરીને 19 એપ્રિલ સુધી લંબાવવામાં આવેલ હતી. તો ઉમેદવારોના મનમાં એ પ્રશ્ન છે કે 19 એપ્રિલના રોજ કુલ કેટલા ફોર્મ ભરાયા છે અને આ વખતે તેમાં નેગેટિવ માર્કિંગ નથી, તો શું મેરિટ ઊંચું જઈ શકે છે? તો મિત્રો, આપ સૌના આ તમામ સવાલોનું સમાધાન આજે આપણે મેળવીએ. તો જોડાયેલા રહો લક્ષ્યમ એકેડેમી સાથે. ચાલો જોઈએ આગળ. મિત્રો, અંતિમ તારીખ 15/4/23:59 કલાક એટલે કે રાતના 11:59 કલાક સુધી હતી, જેમાં વધારો કરી અને 19 તારીખ સુધી લંબાવવામાં આવેલ હતી. આ ભરતી માટે કુલ 612 જેટલી જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે અને આપણે સૌ જાણીએ છીએ કે અંદાજે 19 એપ્રિલના રોજ 19/4ના રોજ અંદાજે કુલ 1.30 લાખ જેટલા કુલ 1.30 લાખ જેટલા ફોર્મ ભરવામાં આવેલા હતા, એટલે કે 1.30 લાખ અરજીઓ કરવામાં આવેલ હતી. પરંતુ આપ સૌ જાણો છો કે આની અંદર આટલી અરજી થયેલી છે, તેમાં કન્ફર્મ અરજી થયેલી 1.30 લાખ કરતા ઓછી હશે, બરાબર? તો આપણે એની ગણતરી કરીએ કે કદાચ 1.30 લાખની બદલે 1.25 લાખ જેટલી કે 1.20 લાખ જેટલી અરજી કન્ફર્મ થાય છે. અને આપણે અત્યારે જગ્યા 612 છે, તો તમને એમ થતું હશે કે 612 જગ્યા માટે સામે 1,20,000 ફોર્મ ભરાણા છે, તો શું મેરિટ ઊંચું જઈ શકશે? પણ મિત્રો, આપ સૌ જાણો છો કે વર્ગ 3ની કે વર્ગ 1-2ની કોઈ પણ ભરતી હોય છે, તેમાં જેટલા ફોર્મ કન્ફર્મ થાય છે એના માંડ 30-40% ઉમેદવારો જ પરીક્ષામાં હાજર રહેતા હોય છે. અને બીજી વસ્તુ, ટોટલ 30-40% જ ઉમેદવારો એવા હોય છે કે જે પ્રોપર રીતે તૈયારી કરતા હોય છે. એટલે કે આપણે જોઈએ તો 1.20 લાખ જેટલી અરજી જો કન્ફર્મ થઈ હોય તો એના 40% ગણીએ તો 48,000 થી 50,000 એટલે કે તમારી કોમ્પિટિશન 48,000 થી 50,000 ઉમેદવારો સાથે છે. હવે આપણે આના માટે અગાઉ જ્યારે 2019માં આ જ સહાયક જુનિયર ક્લાર્કની ભરતી યોજવામાં આવી હતી, તેની આપણે કમ્પેરિઝન કરી જોઈએ, એટલે તમને આઈડિયા આવશે. પહેલા આપણે આનો નવો સિલેબસ જોઈ લઈએ. હા, નવા સિલેબસમાં અહીંયા એક વસ્તુ એડ કરવામાં આવી છે જે 2019ની ભરતીમાં નહોતી, જે બેઝિક ઓફ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, એટલે કે આ 10 માર્કની વસ્તુ. હવે આમાં આપણે આખો સિલેબસ જોઈએ તો 20 માર્કમાં જનરલ નોલેજ, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનું ભૂગોળ, વારસો, બંધારણ, કરંટ અફેર્સ અને જનરલ એડમિનિસ્ટ્રેશન અને ગુજરાત સરકાર અને ભારત સરકારની યોજનાઓ, એના 20 માર્ક છે. પછી ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર, એના પણ 10-10 માર્ક છે. પછી લોજિકલ ટેસ્ટ અને રીઝનિંગ, એના પણ 10 માર્ક છે. જ્યારે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, એના 15 માર્ક છે. અને અમદાવાદ સિટી અને અમદાવાદ મહાનગરપાલિકા, એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાની કઈ રીતની કાર્યરીતિ હોય છે, એની જે પદ્ધતિ છે કામ કરવાની અને અલગ અલગ ટર્મિનોલોજી હોય છે જે યુઝ થતી હોય એ, તો એના વિશેના એના 15 માર્ક્સ છે. હવે આમાંય આપણે જોઈએ કે ગયા વખતના સિલેબસમાં માત્ર અમદાવાદ સિટીનું કલ્ચર અને હિસ્ટ્રી એ હતું. એએમસીની કાર્ય પદ્ધતિ જે છે એ પણ આ વખતે ઉમેરવામાં આવી છે. અને જ્યારે બીજું આ બેઝિક ઓફ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ, એના 10 માર્કનું, બરાબર? એટલે અહીંયા આપણે જોઈએ તો અમદાવાદ સિટી અને એએમસી એના 15 પ્રશ્નો છે, તો એમાં 4 થી 5 પ્રશ્નો એએમસી ને લગતા પણ પૂછવામાં આવી શકે છે. એટલે કે અહીંયા આપણે એકાઉન્ટિંગ અને ઓડિટિંગના 10 પ્રશ્નો અને 4-5 પ્રશ્નો એએમસી રિલેટેડ, એટલે 15 પ્રશ્નો, 14-15 પ્રશ્નો એવા હશે કે જે અગાઉની પરીક્ષામાં હતા નહીં. હવે આપણે જોઈએ કે
2019 ની જે ભરતી હતી એમાં કુલ 434 જેટલી જગ્યાઓ હતી. 434 ની આજુબાજુ, 430 ની આજુબાજુ જગ્યાઓ પર ભરતી થઈ હતી અને એમાં 1550 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા હતા. અને જ્યારે એ વખતે પણ 1.5 લાખ જેટલા ફોર્મ ભરાણા હતા. કન્ફર્મ ફોર્મ કેટલા છે એનો અત્યારે આપણી પાસે આંકડો નથી, પણ 1.5 લાખ જેટલા ફોર્મ ભરવામાં આવેલા હતા એ વખતે. અને 2019 જે હાઈએસ્ટ માર્ક હતા એએમસી પરીક્ષામાં, એ હાઈએસ્ટ માર્ક 86 હતા. હાઈએસ્ટ માર્ક 86 હતા અને લગભગ 72 થી 75 ની આસપાસ જનરલનું મેરિટ ત્યારે અટકું હતું. પરંતુ આ 10 થી 15 પ્રશ્નો, આ જે અત્યારની નવા અભ્યાસક્રમમાં જે 14 થી 15 પ્રશ્નો પૂછાવાના છે એ ત્યારે નહોતા. એટલે કે એમ કહી શકાય કે અત્યારનો સિલેબસ ત્યાર કરતા થોડોક અઘરો છે. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ 2019 પણ નહોતી અને અત્યારે પણ નથી. પરંતુ આ વસ્તુ છે બેઝિક એકાઉન્ટિંગ અને એએમસી રિલેટેડ. તો તમે જોશો કે બધા એકાઉન્ટિંગ ઓડિટિંગ એટલે કે કોમર્સ વાળા મિત્રો હોય એ બધા કઈ ફોર્મ કોમર્સ વાળા મિત્રોએ ન ભરેલું હોય, અલગ અલગ સ્ટ્રીમમાંથી પણ ફોર્મ ભરતા હોય છે, બરાબર. અને બીજી વસ્તુ તમને આ એક અહીંયાથી એક તમને હું જણાવવા માંગુ છું કે તમે આ એકાઉન્ટિંગ, જો તમે કોમર્સમાંથી બિલોંગ નથી કરતા તો આ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ પાછળ તમે સમય ન બગાડતા, બરાબર. કેમ કે એ પ્યોર એકાઉન્ટિંગ ઓડિટિંગ છે, એ કોમર્સનો વિષય છે. એના કરતા એની સિવાયના જે 90 માર્ક છે એમાં તમે ફોકસ કરજો અને એમાં પણ તમારી એક્યુરેસી જાળવી રાખજો. જેટલા તમારા ઓછા ખોટા પડશે એટલો તમને ફાયદો થશે. હવે આપણે જોઈએ કે ત્યારે મેરિટ 72 થી 75 ની આજુબાજુ રહ્યું હતું. એટલે અત્યારે એવું માનવાનું જરાય જરૂર નથી કે મેરિટ 72, 75 કે 70 રહેશે. તમારે મેક્સિમમ જેટલા સાચા ટીક થાય છે એટલા કરવાના રહેશે. તો આ વાત છે કે ભાઈ ફોર્મ વધારે ભરાવાથી મેરિટ ઊંચું નથી જવાનું. અને બીજી વસ્તુ, અત્યારે સિલેબસમાં થોડો ચેન્જ છે. ઘણા બધા ઉમેદવારો અત્યારે આ એકાઉન્ટિંગ માટે ભાગે છે, પણ કોમર્સ સિવાયના ઉમેદવારો એમાં જરા પણ ફોકસ કરતા નહીં. અને બીજી વાત, તમારા માટે એક બહુ સારી ખુશખબર છે કે આપણે લક્ષ્યમ એકેડેમીની એપ્લિકેશન ઉપર દરરોજ એએમસી માટે ઉપયોગી પ્રશ્નોની ફ્રી પીડીએફ તમને આપવામાં આવે છે. તો તમે લક્ષ્યમ એકેડેમીની એપ્લિકેશન સાથે જોડાયેલા રહો. પ્લે સ્ટોરમાં લક્ષ્યમ લખશો એટલે તમને એપ્લિકેશન દેખાશે. અને ફ્રી પીડીએફ તમારે ક્યાંથી કેવી રીતના મેળવવી તો એ આપણે જોઈએ. અહીંયા પ્લે સ્ટોર પરથી આ લક્ષ્યમ એકેડેમી તમે ડાઉનલોડ કરશો એટલે આવી રીતનું બતાશે. અહીંયા આ 3 જે લાઇન્સ છે ત્યાં ક્લિક કરવાનું. એમાંથી પછી આ ખુલશે ઓફલાઈન ડાઉનલોડ, ફ્રી મટીરિયલ, સ્ટુડન્ટ ટેસ્ટિમોનિયલ. એમાં અહીંયા ફ્રી મટીરિયલ્સમાં જવાનું છે તમારે. ફ્રી મટીરિયલમાં જાઓ એટલે અહીંયા ડોક્યુમેન્ટ, વિડીયોઝ અને ટેસ્ટ એવું આવશે. ડોક્યુમેન્ટની અંદર અત્યારે આ એએમસી આરએમસી ડેઇલી ફ્રી ક્વેશ્ચન બેંક અને પીએસઆઈ કોન્સ્ટેબલ માટેની પણ ક્વેશ્ચન બેંક છે. પણ જે લોકો એએમસી ની તૈયારી કરે છે એને આ એએમસી આરએમસી વાળી ડેઇલી ક્વેશ્ચન બેંકની પીડીએફ ત્યાંથી ડાઉનલોડ કરી લેવાની. તમારા ફોનમાં ડાઉનલોડ થઈ શકશે અને રોજે રોજ મૂકવામાં આવશે. તો જો હજુ સુધી તમે લક્ષ્યમ એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, જલ્દીથી ડાઉનલોડ કરી લેજો. અને હા, કોઈ પણ પરીક્ષા જ્યાં સુધી પરીક્ષા લેવાતી નથી ત્યાં સુધી કોઈ દિવસ મેરિટ પ્રેડિક્ટ થતું નથી. અને આનું ઉદાહરણ તમને તલાટી અને જુનિયર ક્લાર્કમાં પણ જોવા મળ્યું છે. જેણે કીધું છે કે 80 લાવવા પડશે, 70 લાવવા પડશે, એનું કોઈનું અત્યારે નામ એમાં હતું નહીં, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. અને ફરીવાર કહું છું કે આ એકાઉન્ટિંગ ઓડિટિંગ વાળામાં ન જોતા, એ 10 માર્કનું હા એએમસી વાળું છે તો એનું ત્યાંથી અગર મટીરિયલ અમે પણ ટ્રાય કરશું તો તમને પીડીએફ પ્રોવાઈડ કરવાની એએમસીની કાર્યરીતિની એ તે કંઈ, અને એની તમને અપડેટ આપી દેશું અને એ તમે કરી શકો છો. પણ આ એકાઉન્ટિંગ ઓડિટિંગ વાળું કોમર્સ સિવાયના ઉમેદવારો ન કરે, બરાબર. તો ચાલો આજે આપણે અહીંયા સુધી રાખીએ અને હવે આગળ આપણે આવા જ તમારા માટે ઉપયોગી વિડીયો સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.